કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની પેજ નંબર 13 ઉપર આજે આપણે એને પૂર્ણ કરીશું. એમાં નીચે છેલ્લો પેરેગ્રાફ આપણે આવ્યા હતા. એઝ યુઝ્યુઅલ ત્યાં પહોંચ્યા હતા. ધો હી ઇન્ફ્યુઝડ all of us with his own enthusiasm when he finally told us about the project. આગળ આપણે જોયું કે એના જે વોલ્ટ ડિઝનીના મિલિયન્સ ડોલર જે એને ડૂબી જવાનો ભય હતો એમ્યુઝમેન્ટ પાર્કમાં, છતાં પણ એ ચૂપચાપ હંમેશા પોતાના પ્લાનિંગ કરતા જ રહ્યા. ત્યાં સુધી આપણે ભણી ગયા હતા. તો હવે એઝ યુઝ્યુઅલ એટલે ઓલવેઝ, હંમેશાની જેમ. ધો હી ઇન્ફ્યુઝ, ધો એટલે છતાં પણ, તેમ છતાં હી ઇન્ફ્યુઝ એટલે રેડતા હતા. ઓલ ઓફ હિઝ, એનો બધો જ ઉત્સાહ છે એ શું કરતા હતા? એ પોતાની બધી જ કલ્પના શક્તિ અને ઉત્સાહ છે એ પોતાના પ્રોજેક્ટમાં ઉમેરતા હતા. હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, અને અંતે એના પ્રોજેક્ટ વિશે એ એના બધા જ કર્મચારીઓને કહેતા. સમવન આસ્ક્ડ, કોક પૂછતું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? વોલ્ટને પૂછ્યું કે ડિઝનીલેન્ડ કેવી લાગવી જોઈએ. ક્વિક કેમ ધ રિપ્લાય, અને તરત જ વોલ્ટે જવાબ આપ્યો કે ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. એ એવી લાગવી જોઈએ કે દુનિયામાં એના જેવું બીજું કશું જ નથી. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની. કદાચ અમે, વોલ્ટના ભાઈ રોય ડિઝની કહે છે કે આર્થિક મુશ્કેલીમાં મુકાઈએ, બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પણ ડિઝનીલેન્ડ છે એ જુલાઈ 1955માં ખોલવામાં આવી હતી. તમને એવો ક્વેશ્ચન પૂછાય કે વેન ડિઝનીલેન્ડ વોઝ ઓપન, તો જુલાઈ 1955માં. સિન્સ ધેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. હવે સિન્સ, ત્યારથી જ, પહેલા દિવસથી જ, મિલિયન્સ ઓફ પીપલ, લાખો લોકો છે એના ટોળા, ફ્લોક એટલે ટોળાઓ, આ યુનિક ક્રિએશનને જોવા, કે જે વોલ્ટની કલ્પના શક્તિ હતી એને જોવા માટે આવી પડ્યા. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનેસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. જાણે એક બાળકના હાથમાં એક રમકડું આવી ગયું હોય, ને રમકડું કેવું કે સૌથી મોટું અને અદ્ભુત રમકડું આ દુનિયાનું. તો એવી રીતે વોલ્ટ છે એની ડિઝનીલેન્ડ હતી. વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. હવે વોલ્ટ છે યુઝ ટુ એટલે ટેવાયેલા હતા. ભૂતકાળમાં કોઈ ટેવ રૂપે ક્રિયા થતી હોય તો એના માટે યુઝ ટુ વપરાય. વોલ્ટ છે એ વન્ડર એટલે ભટકતા હતા અથવા આંટા મારવા ટેવાયેલા હતા એના પાર્કની અંદર. અને સ્ટેરિંગ એટલે જોતા હતા. એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, જાણે કે કોઈ એક મુસાફર હોય એવી રીતે ખૂબ જ આનંદથી જોતા હતા. ત્યાર પછીનો પેરેગ્રાફ મિત્રો, ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ડિઝની ફોર્ચ્યુન્સ. હવે ઓવરવેલ્મિંગ સક્સેસ એટલે એકદમ સફળતા, વોલ્ટની સફળતા મળ્યા, વોલ્ટના ક્રેઝી આઈડિયા, વોલ્ટનો એકદમ ક્રેઝી એટલે મેડ, પાગલ વિચાર, એટલે એકદમ દ્રઢ વિચારમાં સફળતા મળ્યા પછી ડિઝનીની ફોર્ચ્યુન એટલે એની સંપત્તિમાં અબાઉટ ફેસ એટલે અચાનક, સડનલી, એ ડ્રામેટિક નાટ્યાત્મક તફાવત આવી ગયો. યસ, સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. હા, પણ આ સફળતાથી વોલ્ટ છે એનામાં ચેન્જ આવ્યો નહીં, એનામાં બદલાવ આવ્યો નહીં. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ મેન. એ કેવા રહ્યા કે એકદમ સૌથી સાદા અને સરળ રહ્યા. હી હેડ પાર્ટીસ એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એ શું કરતા હતા? એ પાર્ટીને, એને પાર્ટીમાં જવું ગમતું ન હતું, ધિક્કારતા હતા. અને હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ, અને રાત્રિના બહાર જવાનું એનો એક બર્ગર અને એક ચીલી
એક નાનકડા રેસ્ટોરન્ટમાં એ જતા હતા. His only extravagance was miniature railroads ran around the grounds of his home. હવે એમનો ખાલી એક્સ્ટ્રાવેગન્સ એટલે વધારાનો ખર્ચ શું હતો? તો કે બાકી એના ઘરની આજુબાજુનો રેલનો પાટો, બસ એ જ એનો એક ખર્ચ હતો. બાકી એ પાર્ટીમાં જવાનું અને એ હંમેશા પોતે સિમ્પલ જ રહ્યા એવું આ પેરેગ્રાફમાં કહે છે. ત્યાર પછીનો પેરેગ્રાફ, વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. હવે ડિઝનીલેન્ડને સફળતા મળ્યા પછી, એની સંપત્તિમાં વધારો થયા પછી અને ધનાઢ્ય બન્યા પછી વોલ્ટને એના એક મિત્રએ પૂછ્યું કે તમે આ બધા પૈસાનું શું કરશો? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. હવે સ્ટુડિયોને પોઈન્ટ કરતા એને આંગળી ચીંધતા વોલ્ટે કહ્યું કે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ, હું પેલા ખેતરને ખાતર આપીશ, મીન્સ એને ફળદ્રુપ બનાવીશ. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ પ્લાવ મની બેક ઇન્ટુ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ. અને સાચું કે વોલ્ટે પ્લાવ એટલે ખેડ્યું, એને વાવેતર કર્યું, પોતાના બધા જ પોતાના પૈસા છે કે જેવા કંપની આપે એટલા ઝડપથી જ એ પોતાના સ્ટુડિયોમાં એ વાવી દેતા, મીન્સ કે એક ખાતર તરીકે રાખી દેતા. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. Being solvent એટલે ધનાઢ્ય, પૈસાદાર, રીચ બન્યા પછી પહેલી વખત એ વોલ્ટ છે એ સ્ટાર્ટેડ અ બિઝનેસ. વોલ્ટને એવો એક બિઝનેસ શરૂ કરવાનો એક તક મળી કે જે બીજા આઈડિયા એટલે એના આઈડિયા છે એ ડેવલપ થાય એટલા માટે. This include the development of mineral kind valley high in a Sierra Mountains, a California Institute of Arts for which he donated the land and several millions dollars, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. હવે પૈસાદાર બન્યા પછી એને બીજા બિઝનેસમાં પોતાનું લક અજમાવવાનો એક પહેલી વાર ચાન્સ મળ્યો, તો વોલ્ટે શું કર્યું કે એમાં શેનો સમાવેશ થાય છે કે ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ્સ, મીન્સ કાચી ધાતુઓનો એમાં સમાવેશ થતો હતો કે જે એ ક્યાં આવેલી હતી? તો કે સિયારા માઉન્ટેન્સ, એને કેલિફોર્નિયાની ઇન્સ્ટિટ્યૂટને ઓફ આર્ટ્સની એ ખીણમાં આવેલી હતી. ફોર વિચ હી ડોનેટેડ, કે જ્યાં એણે ડોનેટ કર્યા લેન્ડ અને સેવરલ મિલિયન્સ ડોલર, કેટલાક મિલિયન્સ ડોલર. ધેન મોસ્ટ એમ્બિશિયસ ઓફ $100 million ડિઝનીલેન્ડ વર્લ્ડ, અને સૌથી વધારે એણે ડિઝનીલેન્ડ વર્લ્ડની અંદર એ ડોનેટ કર્યા, અને સિટી ઓફ ટુમોરોસ જે ફ્લોરિડામાં આવેલી હતી એમને. Tragically, in the midst of all this activity, Walt was stricken with his fatal illness. હવે ટ્રેઝિકલી એટલે કે ટ્રેજિક, કરુણાવસ્થ એટલે દુઃખદ એ છે કે મિડેસ્ટ એટલે મધ્યમાં, આ બધી જ પ્રવૃત્તિઓની મધ્યમાં વોલ્ટ છે એ સપડાઈ ગયા. તો કે ફેટલ ઇલનેસ, ફેટલ એટલે જીવલેણ બીમારીથી સપડાઈ ગયા. આઈ હર્ડ હિમ રેફર ટુ હિઝ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. મેં એને એકવાર જ કહેતા સાંભળ્યા કે આ ક્રૂરતા વિશે. આ બ્લો મીન્સ પ્રહાર થયો શેનો? તો કે ક્રૂરતાનો. હવે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી, ડોન્ટ ગેટ ઇટ. એણે મને કહ્યું, એટલે એના ભાઈ રોય ડિઝનીને કહ્યું કે મને જે બીમારી થઈ એ કોઈને પણ ન થવી જોઈએ એવું કહ્યું. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. હવે જ્યારે એ મૃત્યુ પામ્યા એની આગલી રાતે એટલે પહેલાંની રાત્રે એના ભાઈ એની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ઓલ્ધો ડિસેપ્ટલી ઇલ, he was as full of plans of the future as he had been all
his life. હવે છતાં પણ ઓલ્ધો એટલે છતાં પણ તેમ છતાં એટલા બધા બીમાર હોવા છતાં પણ એ હંમેશા ફૂલ ઓફ પ્લાન્સ ભવિષ્યના એ ખૂબ જ પ્લાન કરતા હતા. હી હેડ બીન જે એણે પોતાના જીવન દરમિયાન કરેલા હતા. વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ અને વોલ્ટ છે એ કહેવા ટેવાયેલા હતા કે ડિઝનીલેન્ડ છે એનો ક્યારે પણ અંત એટલે ક્યારે પણ ફિનિશ થશે નહીં. એન્ડ ઇટ નેવર વિલ અને એ થવી ન જોઈએ. આઈ લાઇક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ ધેટ થ્રુ ધ ક્રિએશન્સ અને મને પણ હું પણ કદી ડિઝનીલેન્ડ છે એ એના ક્રિએશનને એના સર્જનને કદી પણ ફિનિશ થવા દઈશ નહીં. ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ એઝ અને આવનારી પેઢી છે એ હંમેશા શું કરશે તો કે એની ઉજવણી હંમેશા ચાલુ રાખશે. Ageless something in every human being which make us play with his children's toy and laugh and silly things and sings the bathtub and drinks. હવે શું કહે છે કે આવનારી પેઢી પણ એની ઉજવણી ચાલુ રાખશે જે તેમણે એક વર્ણવ્યું છે ને આપણા દરેકમાં કહેવાય એક કંઈક અણમોલ છે કે જે નાના બાળકને રમકડાથી રમવા પહેરે અને નાની નાની વસ્તુઓને પણ ખૂબ જ હસાવે તથા બાથટબમાં ગાવા માટે અને સપના જોવા માટે હંમેશા પ્રેરણા આપે એવી આ ડિઝનીલેન્ડ છે એ હંમેશા ચાલુ જ રહેશે. અને વોલ્ટની એ કલ્પના હતી અને વોલ્ટનું એ સ્વપ્ન હતું કે ડિઝનીલેન્ડ છે એમાં કાયમના કાયમ કંઈક નવું ઉમેરાતું જાય. તો હવે આના પછી હું તમને શોર્ટ નોટ અને MCQ આપું છું, એ બધા નોટબુકમાં લખી નાખજો. આભાર, આવજો.